માત્ર અહીંયાથી છોડી અને અહીંયા આવી જવાનો મનોરથ નથી. ઘર છોડીને ઉપાશ્રય સુધીની આ યાત્રા નથી. આ સંસાર છોડીને આત્મા સુધીની યાત્રા છે. આ યાત્રા ત્યારે સમાપ્ત થાય છે જ્યારે મારો આત્મા મને મળી જાય. ઉપાશ્રય મળ્યાથી યાત્રા પૂરી નથી થતી, પ્રારંભ થાય છે. એને મનોરથ જાગે. સંયમ લીધા પછી પણ મારે કેવું જીવવાનું છે, મારે કેવી રીતે રહેવાનું છે. સંયમ લીધો એટલે પ્રભુના ખોળે બેસી ગયા. જવાબદારી વધી જાય છે, જોખમદારી વધી જાય છે, ઘણું બધું વધી જાય છે. સંયમ લીધું એટલે નિશ્ચિંત થઈ ગયા, નિરાંત થઈ ગઈ. હવે અઢેલીને બેસી શકાય, હવે નિરાંતે પલાઠી વાળીને બેસી શકાય. ના, એ સગવડનું નામ સંયમ નથી. અહીંયા તો ક્ષણે ક્ષણે સાવધ રહીને પગલું માંડવું એનું નામ સંયમ છે. બધેથી નજર ખેંચી લઈને પોતાના મન, પોતાનું વચન, પોતાની કાયા, પોતાની ચેષ્ટા, પોતાની અંદર ચાલતા વિકલ્પો, આની ઉપર સ્થિર થઈ જવું ને એનું નામ સંયમ છે. મારી અંદર શું ચાલે છે, મારી અંદર કેવા વિકલ્પો આવે છે, હું કેવું બોલું છું, હું કેવું વિચારું છું, હું કેવું કરું છું, મારી અંદર શું ઉથલ પાથલ મચી રહી છે, એ દરેક ઉપર ક્ષણે ક્ષણે ચોકી રાખવીને એનું નામ સંયમ છે. આ ચોકીદારીનું કામ છે, ચોકીદારીનું કામ છે. કોઈને અત્યાર સુધી ઘણાને પ્રવેશ આપ્યો, જે વિચાર આવે સ્વીકાર્યા છે, જે વાતો આવે સ્વીકારી છે, જે ઘટનાઓ બને એને સ્વીકારી છે. હવે પરપ્રવિષ્ટ કૃતે વિનાશમ લોકોક્તિરેશાન મૃષેતિ મન્યે. વિનય વિજયજી મહારાજે શાંત સુધારતમાં કહ્યું, પેઠો પરાયો કરતો વિનાશ. પારકો ઘરમાં પેસે ને એટલે વિનાશ વેરે. આપણી અંદર બધું જ બહારનું આવી ગયું છે, આપણું બધું જ દબાઈ ગયું. આપણી અંદર નથી, ના એવું નથી, આપણી અંદર અઢળક પડ્યું છે. આપણે પોતે જ એટલા બધા શ્રેષ્ઠ છીએ, એટલા બધા ઉત્તમ છીએ, બધું જ ઉત્તમ પડેલું છે, પણ આપણને એની ઓળખાણ નથી. એટલે બહાર ફાંફા મારીને બધું પકડતા રહીએ છીએ, એને પ્રવેશ આપીએ છીએ. આ સારું છે, આ સારું છે, આ ગમે છે, આ નથી ગમતું. આ બધું જ અંદર લઈ લીધું. એની ઉપર ચોકી રાખવાની છે. કોઈ નકામો એકાદોય વિચાર મારી અંદર પ્રવેશી ન જાય, ક્યાંય મારી સમાધિને, ક્યાંય મારી ક્ષમતાને ખલેલ ન પહોંચાડી જાય, એટલા સાવધાન જીવવાનું છે. અને એટલે સાધુએ 24 કલાક અંતર્મુખ જીવવાનું. મારી બાજુમાં કોણ શું કરે છે, પેલો કઈ વાત કરે છે, એની ઉપર ધ્યાન આપ્યા વગર મારે શું કરવાનું છે એની જ ચિંતા કરવી. આ સાધુ જીવનની પહેલી જરૂરિયાત છે. અને એના માટે ડગલે ને પગલે જરૂર પડે. શેની જરૂર પડે? પ્રભુ વચનોની જરૂર પડે, પ્રભુ આજ્ઞા સમજવાની જરૂર પડે, જ્ઞાનની જરૂર પડે. જ્ઞાન એકમાત્ર એવું આલંબન છે જે મને પડતા બચાવી શકે, જે મને જાળવી શકે, જે મને સાચવી શકે, જે મારા અધ્યવસાયોને નિર્મળ રાખવામાં સહાયક થઈ શકે એવું સાધન છે જ્ઞાન. એટલે મનોરથ સેવે ક્યારે હું પણ યોગોદ્વહન કરું અને સીધો પરમાત્માનો સંપર્ક, સીધો પરમાત્માનો સંપર્ક. યોગોદ્વહન થાય, આગમ હાથમાં આવે, કોનો સંપર્ક થયો? જીન વાણી જીન સારીખી. પરમાત્માની વાણી એ પરમાત્મા જ તુલ્ય છે. પરમાત્માની વાણીનું બહુમાન પરમાત્મા તુલ્ય બહુમાન હોવું જોઈએ, થવું જોઈએ. આપણે ચૂક્યા જ, આપણે ચૂક્યા જ. પ્રભુની વાણીનું બહુમાન ચૂક્યા જ, આદર ચૂક્યા જ. ના, તમને અબહુમાન નથી, તમને નથી ગમતું એવું નથી, પણ તમે પુરુષાર્થ નથી પુરવતા, તમે પરાક્રમ નથી પુરવતા. તમે તમારા મનને વાળીને થોડી વાર માટે આ આગમમાં જોડીએ, પ્રભુની વાણીમાં જોડીએ. આગમ કદાચ આપણે નથી વાંચી શકતા, પણ મહાપુરુષોએ એ આગમનો સાર કેટલા ગ્રંથોમાં ભરીને આપણને આપ્યો છે, પીરસી આપ્યો છે. ભાઈ આ વાત, આ શીખી લે, આ સમજી લે.
પણ આપણે એમાંથી ગયા. ચલો તમને અને મને સંસ્કૃત પ્રાકૃત કદાચ નથી આવડતા, આપણે કદાચ એવા ગ્રંથો નથી વાંચી શકતા. ગુજરાતી વાંચી શકો છો? વાંચી શકો છો? ઉપાધ્યાયજી મહારાજે અઢળક ગ્રંથો ગુજરાતીમાં લખ્યા છે, અઢળક ગ્રંથો. ગુર્જર સાહિત્ય સંગ્રહ, ઉપાધ્યાયજી મહારાજની બધી જ ગુજરાતી કૃતિઓનો સંગ્રહ છે. ગુર્જર સાહિત્ય સંગ્રહ પ્રદ્યુમ્ન સુરી મહારાજે બહાર પાડ્યો છે, સંપાદન કર્યું છે. નાચવાનું મન થાય. આગમના રહસ્યમય પદાર્થો, શાસ્ત્રની વાતો, પ્રભુ શાસનની વાતો બધું જ ગુજરાતીમાં ઠલવી દીધું. 125 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન, 350 ગાથાનું સ્તવન, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ. તમે એક 18 પાપ સ્થાનકોની સજ્જાય કોણે વાંચી છે? તમારે 18 પાપ સ્થાનક સમજવા હોય એમણે ગુજરાતીમાં સજ્જાય રૂપે 18 પાપ સ્થાનકો સમજાવી દીધા. આપણે કાંઈ લેવા દેવા નથી, કાંઈ લેવા દેવા કશું જ. કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, કોઈ જિજ્ઞાસા વચી નથી. શ્રુત તરફની ઉપેક્ષા આત્માને નિર્મળ કરવાની ઉપેક્ષા છે. તેની ઉપેક્ષા કરો. શ્રુતની ઉપેક્ષા એ આત્માની શુદ્ધિની ઉપેક્ષા છે, આત્માની નિર્મળતાની ઉપેક્ષા છે, આત્માના અધ્યવસાયોને પાવન કરવાની ઉપેક્ષા છે. આપણે આપણી જાતની ઉપેક્ષા. વિષમકાલ જીન બિંબ જીનાગમ ભવિયણ તું આધારા, બંને વાના ગયા. એકનું જીન બિંબ નહીં, તૂટી પડ્યા છો. પ્રભુના શ્રુત જ્ઞાનની ના આધાર વગરની પૂજાઓ પણ છે ને તમારા ભવ નિસ્તારનું કારણ નહીં બને, ભવ વિસ્તારનું કારણ બનશે. શેનું કારણ બનશે? આપણે પૂજા શેના માટે કરીએ છીએ? ભવનો નિસ્તાર થાય એટલા માટે કે ભવનો વિસ્તાર થાય એટલા માટે? હે, નિસ્તાર થાય એટલા થાય છે. શ્રુત જ્ઞાનનો પાયો નથી, સમજણનો પાયો નથી. પછી પૂજામાં સંસાર જ માગવાનો આવશે, સંસારની જ અભિલાષાઓ જાગશે. આત્મકલ્યાણનો અભિલાષ કે આત્મકલ્યાણનો પુરુષાર્થ જાગે એવી કોઈ પ્રાર્થના નહીં જાગે જો આ શ્રુત જ્ઞાનનો આધાર નહીં હોય, એનો બેઝ તૈયાર નહીં કર્યો હોય. થોડાક તો વળો, થોડાક તો થોડીક તો જિજ્ઞાસા કેળવો. મેં પહેલાં પણ કહ્યું છું, દિવસમાં અડધો કલાક 5 કલાક રાત્રે છેલ્લે થોડોક સ્વાધ્યાય કરીને સૂઈ જાઓ તોય તમારી આખી રાત ઊંઘમાં છે ને એ વિચારો ચાલશે. તમે જે રાત્રે છેલ્લું જોઈને સૂઈ જાઓ એ આખી રાત ઘૂંટાઈને સંસ્કાર બને. તમારે શેની જરૂર છે એ તમારે નક્કી કરવાનું. હું ક્યારે આગમ શાસ્ત્રો વાંચીશ, ક્યારે અંગ ઉપાંગોનું અધ્યયન કરીશ, પરમાત્માની વાણીનો સાક્ષાત્કાર કરીશ, તરસતા હોય. શ્રાવકો વાંચી નથી શકતા ને વિનંતી કરતા હતા ગુરુ ભગવંતને, સાહેબ અમારી પાસે તો એ સૌભાગ્ય નથી કે અમે એ શબ્દોને વાંચી શકીએ, પણ શ્રવણનો લાભ તો મળે ને સાહેબ, અમને ભગવતી સૂત્ર સંભળાવો ને. વિનંતી કરે અને ગુરુ ભગવંત આવે છે દાખલા. પેતળસા મંત્રીનો આવે છે, સંગ્રામ સોનીનો આવે છે, દાખલા આવે છે. આમ કેવા ઉલ્લાસથી સાંભળે. એક એક શબ્દ મને સમજાય છે, મને નથી સમજાતું, કશું જ નહીં. બસ મારા પ્રભુની વાણી છે, મારે ઝીલવાની છે. મારી બુદ્ધિના દરવાજા બધે પહોંચી નથી વળવાના, મારી બુદ્ધિ બધે પહોંચી નથી વળવાની. બસ મારે ઝીલવાનું છે અને પાવન થવાનું છે. મારે વિશ્વાસ રાખવાનો છે પ્રભુના શબ્દો મારી અંદર શુદ્ધિ કરશે કરશે કરશે. આમ ઝીલે. 36,000 પ્રશ્નો. કેટલા? 36,000 પ્રશ્નો. અને દરેક વખતે વંતે આનું શું છે એટલે તરત પરમાત્મા કે ગોયમાં આનું આ.
આમ ગોયમાં ગુરુ મહારાજ બોલે ને, એ પરિવાર બેઠો હોય, પેથડ શાહ મંત્રી બેઠો છે, એમના પત્ની પ્રથમીની દેવી બેઠા છે, એમનો દીકરો ઝાંઝણ સાંભળે છે, અને દરેકના હાથમાં સોના મોહર. પેથડ શાહ એક સોના મોહર મૂકે, અડધી મૂકે પ્રથમીની દેવી, અને ચોથીઓ ભાગ એ ઝાંઝણ નાનો દીકરો છે એના હાથે મુકાવે. જેવો ગોયમાં શબ્દ આવે એવી સોના મોહર મુકાય, જેવો ગોયમાં શબ્દ આવે એવી સોના મોહર મુકાય. કેટલી સોના મોહર થઈ? આ વાણીનું બહુમાન છે, આ વાણીનું બહુમાન. કેવા અહોભાવ હતા, અમને સંભળાવો. એક શ્રાવકે આપણા પદ્મસુરી મહારાજને વિનંતી કરી, સાહેબ અમે તો આગળ વાંચવાના નથી, અમે વાંચી આખું સાંભળી શકવાના નથી, કશું જ નહીં, તો અમે વંચિત જ રહીશું. અમને ક્યારે ખબર નહીં પડે કે પ્રભુના આગમમાં શું કહ્યું છે, અમારે લાયક શું છે, એવું પણ અમે નહીં જાણી શકીએ. આમ કાકલુદી કરી છે, કાકલુદી કરી. ભગવાન અમારા માટે શું? પદ્મસુરી મહારાજ ઓળખો છો? નામ સાંભળ્યું છે? તમે આને ઓળખો ને એના પરિવારને ન ઓળખો, દરિદ્રતા જ છે ને. આ શું છે? શું છે? અમે નેમી સૂર્ય શું નેમી સૂર્ય? એના પરિવારને તો ઓળખો. કેવા કેવા ગુરુ ભગવંતો. પદ્મસુરી મહારાજને ભસ્મકનો રોગ હતો. ભસ્મક ગમે તેટલું પાણી પીવે ને 2 મિનિટમાં બળી જાય. 2 બાજુ ઘડા રાખવા પડે. સૂર્યાસ્ત પછી તો પીવાય. આખી રાત ઊંઘ આવે નહીં. કરવાનું શું રાત્રે? અકળામણ, બેચેની, આંટા મારવાના, આર્ત ધ્યાન કરવાનું નહીં. સૂર્યાસ્ત થાય, પોતાની ક્રિયા પ્રતિક્રમણ થઈ જાય એટલે લખવા બેસી જાય. કંઈ ને કંઈ શ્લોકો બનાવ્યા કરે, બનાવ્યા કરે, બનાવ્યા કરે. દિવાલો ઉપર સવારે અમારી જેમ લાઈટ નહોતા વાપરતા, અમારી જેમ વિરાધના નહોતા કરતા. દિવાલો ઉપર લખે. તમે મહાપુરુષો વિશે જાણો ને તો તમારો અહોભાવ વધે કે તમે કઈ પરંપરામાં. આમને આમ કોઈની વાતમાં આવીને ભરમાઈ જાઓ. એ પદ્મસુરી મહારાજે પેલા શ્રાવકનું નામ હું ભૂલી ગયો, એમાં લખેલું છે. એની એ શ્રાવકની વિનંતીથી 45 આગમનો સાર લખ્યો. શ્રાવકો પણ વાંચી શકે અને જાણી શકે. પ્રવચન કિરણાવલી આખો આટલો જાડો ગ્રંથ છે. 45 આગમ એનો સાર શ્રાવકો પણ વાંચી શકે ને જાણી શકે, એટલા માટે એમને લખ્યું. હવે શ્રાવકોને ઉત્સવની જરૂર નથી. હવે શ્રાવકોને સંગ કાઢવાની જરૂર નથી. હવે શ્રાવકોએ છે ને ભંડારોની યાત્રા કરવા જેવી છે ને ભણવા જેવું. હવે થોડોક વળાંક જ્ઞાન તરફ થશે ને તો જ આ સમાજને કંઈક બદલી શકાશે. બાકી બધા જ બ્રહ્મા જીવે છે, ચોથો આરો ચાલે છે. સાહેબ, કયો ચોથો આરો? તમે બેન્ડ જાતા વગાડો, તમે લોકો વધુ ભેગા થઈ જાઓ, તમે કરોડ 2, 5, 10 કરોડ ખર્ચી નાખો એટલે ચોથો આરો થઈ ગયો. જ્ઞાન વગરનો આરો ચોથો આરો હોય? સમાજમાં જ્ઞાન પ્રતિષ્ઠિત. અમારા પંડિતજી હતા, છબીલદાસ પંડિતજી ખંભાતના, આમ સુરત રહેતા. એટલો બધો જ્ઞાનનો રસ, ભણાવવાનો રસ. સાધુ સાધ્વીજી મહારાજને ભણાવે, ખૂબ ભણાવે. એ કહેતા હતા કે સાહેબ હવે આ તપશ્ચર્યાઓના ઉત્સવ બંધ કરો અને કોઈક શ્રાવક 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ કંઈક ભણે ને એના ઉત્સવ ચાલુ કરો સંઘમાં. તો જ્ઞાનની ભૂખ જાગશે, તો જ્ઞાન પ્રત્યે કંઈક જિજ્ઞાસા પેદા થશે. આપણે જ્ઞાનથી એવો છેડો ફાડ્યો છે, એવો છેડો ફાડ્યો છે. આપણને નથી આગમના નામ યાદ, આપણને નથી મહાપુરુષના નામ યાદ, નથી કોઈ ગ્રંથોના નામ યાદ. શું ચાલે છે, શું નથી ચાલતું, કાંઈ આપણને ખબર નથી. થોડાક જોડાવ. સાધુને જ્ઞાનની જરૂર પડે, એના વગર સંયમ પાળવો દુષ્કર છે. તો શ્રાવક જે 24 કલાક સંસારમાં અને નિમિત્તોની વચ્ચે જીવે છે એને કેટલી જરૂર પડે, કેટલી જરૂર પડે. કોણ આંગળી ઝાલશે? અહીંયાથી બહાર નીકળશો અને આ સંસારના
ની પલોજણમાં પડી જશો, તમને કોણ સાચવશે? તમારા અધ્યવસાયોને કોણ સાચવશે? કોણ રોકશે તમને? તમારું જ્ઞાન રોકશે તો રોકશે, બાકી તમે એમ નહીં માનતા કોઈ ગુરુ મહારાજ તમને રોકી શકશે, કોઈ ભગવાન તમને રોકી શકશે. આ બધું જ એટલા માટે છે, તમારી જ્ઞાન પરિણતિ બનશે ને તો જ તમે ખોટાથી અટકશો. અમારા કહેવાથી નહીં અટકો. સમજણ આવશે, પણ એ સમજણ તમારી બનશે ને ત્યારે તમે અટકશો. ત્યારે તમને આમ ભય લાગશે કે આ પાપ છે, આ મારાથી ન થાય, આવા વિચાર ન થાય, આવી વાતો ન થાય, આવું ન સંભળાય. એ ક્યારે તમારી પરિણતિ જ્ઞાન બનશે ત્યારે. એકલું સાંભળવાથી કાંઈ થશે? એકલી પૂજા કરવાથી કાંઈ થશે નહીં. આ પ્રાર્થના કરજો પ્રભુને, પ્રભુ હું અહીંથી નીકળું ને તમારો સથવારો હર ક્ષણ મને હો. ક્ષણે ક્ષણે પ્રભુ તારો સથવારો મને હો. આ સંસારમાં કોઈ તમને બહાર નીકળો ને પછી કોઈ પૂછનાર નથી કે ભાઈ તું કેવા વિચારો કરે છે, તું શા માટે આવી બધી વાતો કરે છે, તું શા માટે કોઈની નિંદા કરે છે, તું શા માટે આવી બધી કૂથળીઓ કરે છે, શા માટે પારકી પંચાયત કરે છે, શા માટે આવા ખોટા કાવા દાવા કરે છે. કોઈ છે તમને રોકનાર? કોઈ છે? તમારે જરૂર ખરી એવા કોઈની? જરૂર ખરી? જરૂર લાગતી જ નથી. આપણે શું જરૂર? આપણે સલાહ આપનારા છીએ, આપણે લેવાવાળા થોડા છે, આપણે આપવાવાળા. આપણે લેવાવાળા નહીં, આપવાવાળા. થોડાક વળો, થોડાક વળો, બહુ આનંદ આવશે. ખરેખર કહું છું, બહુ આનંદ આવશે. આમ જેમ જેમ વાંચશો ને તેમ તેમ નાચશો તમે. આવી આવી વાતો મહાપુરુષોએ કરી છે, આવી આવી આમ નાચવાનું મન થશે. આવું તત્વજ્ઞાન છે મારા પ્રભુના શાસનનું. આટલી બધી ઊંડી વાતો છે, આટલું બધું સૂક્ષ્મ દર્શન છે. તમને આનંદ થશે. તમને એમ થશે કે હું ક્યાં છીછરામાં પડ્યો છું. તમને મોબાઈલ ફિક્કો લાગશે. તમને એમ થશે મૂક મોબાઈલ, ચાલ એક ચોપડી લઉં, બે શબ્દો વાંચું, મારા હૈયું પુલકિત થાય, મારી ભાવનાઓ નિર્મળ થાય, મારા અધ્યવસાય સુધરે. એટલા માટે મારે વાંચવાનું છે. આ તો બધું મારું મન બગાડી રહ્યું છે, મારા વચન બગાડી રહ્યું છે, મારી કાયાને મારી ચેષ્ટાઓ બગડી રહી છે. બધું જ સાવધ્ય બની રહ્યું છે. મારે એમાંથી બચાવવી છે મારી જાતને. મારે કોની સાથે? સ્વાધ્યાય સાથે જોડાવવું પડશે. ભાવના ભાવે હું પણ સંયમ લઉં, હું પણ યોગોદ્વહન કરું, હું પણ પ્રભુના આગમનો સાક્ષાત્કાર કરું, હું પણ એ શબ્દો વાંચી શકું. એટલું સૌભાગ્ય મારા જીવનમાં ક્યારે આવે? પ્રભુને તો સાક્ષાત નથી જોયા અને જોવાના નથી અત્યારે આપણે, પણ પ્રભુના મુખેથી પ્રગટેલા શબ્દો તો સાક્ષાત આપણી પાસે છે. એને ચૂકી જાઉં? એટલો બધો હતભાગી છું હું, એટલો બધો કમભાગી છું હું. અક્ષર દેહે પ્રભુ મારી સામે બિરાજમાન હોય અને હું મોઢું ફેરવી લઉં, હું એ તરફ નજર પણ ન કરું, મને પરિણામ પણ ન થાય કે હું ક્યારે આ બધું વાંચીશ, હું ક્યારે આ બધું વિચારીશ, હું મારો ક્યારે સૌભાગ્ય આવે આ વિચાર. કેવા કેવા ગ્રંથો, કેવા કેવા આગમો, કેવી કેવી ગંભીર ગહન વાતો, એ બધો વાંચવાનો અભિલાષ થાય. જીવન છે, આપણે બધાએ પાંચમા આરામાં છીએ, છદ્મસ્ત છીએ, કર્મને પરવશ છીએ, સંસ્કારોની પ્રબળતા છે આપણી અંદર. ક્ષણે ક્ષણે સ્ખલનાઓ થાય, ક્ષણે ક્ષણે. અને છતાંય ક્યાંય જ્ઞાનીઓ એમ નથી કીધું કે તું સ્ખલના કરે છે તો ડૂબી જઈશ. નહીં, ક્યાંય નથી કીધું. જ્ઞાનીઓને ખબર છે ભાઈ, અમે પણ આ રીતે જ આગળ આવ્યા છીએ. અમે પણ પડતા આખડતા ઊભા રહેતા શીખ્યા છીએ, ચાલતા શીખ્યા છીએ અને અમારી મંજિલ સુધી પહોંચ્યા છીએ. આ જીવો પણ એવા જ છે. અમે જેવા હતા એવા જ આ જીવો છે. એટલે કરુણા છે, એટલી કરુણા છે એમને. એટલે હૃદયમાંથી એમના ઉદ્ગારો નીકળે, ભાઈ સ્ખલના થઈ ગઈ, વાંધો નહીં, ઉપાય છે, ઉપાય છે, પ્રાયશ્ચિત્ત છે, પશ્ચાતાપ છે. એવા ગ્રંથો છે જેની અંદર ગંભીરમાં ગંભીર પ્રાયશ્ચિત્તને બધું બતાડેલું છે. કઈ કોટીનો અપરાધ થઈ જાય, ગમે તે કોટીનો અપરાધ હોય, પણ આ શાસન તમને શુદ્ધ કરવાની ગેરંટી આપે છે. બસ શરત એક જ, તમે સરળ હોવા જોઈએ, તમે નિખાલસ હોવા જોઈએ, તમે નિર્મળ હોવા જોઈએ, તમને પાપની ભીરુતા હોવી જોઈએ, તમને તમારા પાપનો ડંખ હોવો. ડંખ તમારી અંદર જીવતો છે, તમારા કલ્યાણને અટકાવવાની તાકાત પૂરા સંસારમાં નથી. ડંખને જીવતો રાખજો.
આપણે ડંખ પણ ખોઈ બેઠા છે. બરાબર યાદ રાખજો, ડંખ પણ ખોઈ બેઠા છે. કીડી મરી જાય તો દુઃખ થાય છે, જૂઠું બોલીએ ત્યારે દુઃખ નથી થતું. સામાઈ કરી હોય, કાચા પાણીમાં પગ મુકાઈ ગયું હોય તો તરત આલોચના લેવા જઈએ છીએ, પણ પરિગ્રહ એ પાપ છે એવું માનવાનું એ મન નથી થતું. કેવા છીએ છે? ડંખ નીકળી ગયો. ડંખ તો જીવતો રાખો. ડંખ હશે નહીં તો ક્યારેક પ્રાયશ્ચિત્ત પશ્ચાતાપ સુધી પહોંચશો, અને પશ્ચાતાપ હશે તો ક્યારેક પ્રાયશ્ચિત્ત સુધી પહોંચશો, અને પ્રાયશ્ચિત્ત સુધી પહોંચશો તો ક્યારેક શુદ્ધિ સુધી પહોંચશો. ડંખ નથી તો શુદ્ધિ પણ નથી. આ યાત્રા છે. ડંખ હશે તો પશ્ચાતાપ હશે, પશ્ચાતાપ હશે તો પ્રાયશ્ચિત હશે, અને પ્રાયશ્ચિત હશે તો શુદ્ધિ હશે, ત્યાં સુધી. અને ડંખ પણ ત્યારે હશે જ્યારે સરળતા હશે. પ્રભુનું વચન, પ્રભુની આજ્ઞા હૈયે વસી હશે ને તો ડંખ થશે કે ના, હું જેની રોજ પૂજા કરું છું એની આજ્ઞાને ઉલ્લંઘીને જીવું છું, એ હું ખોટો છું. હું જરૂરિયાતના નામે, હું સંયોગોના નામે, હું સંસારના નામે પાપ કરી લઉં છું અને ડંખ ખોઈ નાખ્યું. કરીએ છીએ. કયા બહાના આગળ ધરીએ? સાહેબ શું કરીએ? સંસાર લઈને બેઠા છીએ, પરિવાર લઈને બેઠા છીએ, બધાના મન સાચવવા પડે, બધાના મન જાળવવા પડે. જાળવવા જ પડે ને. તમે ટેવ પાડી છે, તમે ટેવ પાડી છે. બાળકને છાનું રાખવા માટે મોબાઈલ આપો અને પછી અમારી પાસે આવો, સાહેબ મોબાઈલ છોડાવો. દાદા ખોટું તું કરે, આદત તું નાખે અને છોડાવવાનું અમારે કેમ? બેબી સિટિંગ રાખ્યું છે. ઘરનાને બધાને આદત તમે જ પાડી છે ને. આદત કોણે પાડી છે? ચલો ફરવા જઈશું, ચલો અહીંયા જઈશું, ચલો આજે બહારથી મંગાવી લઈશું. ધીમે 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 ઘરના દરેક સભ્યની અંદર આ આદતો પડતી જાય, અને પછી એ અતિરેક થાય ત્યારે તમને એમ થાય આવું કેમ, આટલું બધું કરાતું હશે. પણ તમે જ પ્રારંભ કર્યો તો ભાઈ. તમે પહેલેથી ઘરમાં મર્યાદા રાખી હોત કે આપણા ઘરમાં ગુરુ ભગવાન તો રોજ પધારે છે, આપણા ઘરમાં બહારની વસ્તુ નહીં આવે. રાખી મર્યાદા. આપણા ઘરમાં અભક્ષ્ય નહીં હોય, આપણા ઘરમાં અકલ્પ્ય નહીં હોય, આપણા ઘરમાં આવું બધું નહીં હોય, આપણા ઘરમાં આવી વેશભૂષા નહીં હોય. એકે મર્યાદા રાખી. દરેક દોષને પ્રોત્સાહન આપણે આપ્યું. પછી વકર્યો ત્યારે આપણે આવ્યા, સાહેબ કોઈ ઉપાય બતાડો. સાહેબ શું ઉપાય બતાડે? શું ઉપાય બતાડે? મને એમ કહો, અમે શું ઉપાય બતાડીએ તમને? હવે તમે એ જગ્યાએ પહોંચી ગયા છો કે જ્યાંથી ગાડી રિવર્સમાં આવે એવું છે જ નહીં. આ વનવે છે, આ વનવે છે. તમે હાલ્યા જ જાઓ એ રસ્તા ઉપર, એ ચાલો ચાલો ચાલો, ત્યાં પાછા ફરવાનો કોઈ વિકલ્પ જ નથી. કાં તો પહેલેથી અટકીને ઉતરીને પાછા ફરો, અને કાં તો ચાલ્યા. આપણે એ કક્ષાએ આવીને ઊભા છીએ આજે કે જ્યાંથી પાછા ફરી શકાય એવું નથી. ડંખ ચાલ્યો ગયો. આપણે ખોટું કરીએ છીએ એ વાતનો, એકી વાતનો ડંખ. આખા દિવસમાં ક્યારે ડંખ આવે? ડંખ આવતો હોત ને તો પ્રતિકોણમાં સંખ્યા ઉભરાતી હોત. મને તો ઘણી વાર એમ લાગે દીક્ષા લેવી સહેલી પ્રતિકોણ કરવા કરતા, નહીં? સાચું કહો, દીક્ષાનો પ્રતિબોધ જલ્દી થાય પ્રતિકોણનો? સંસારમાં રહીને તમને ધાર્મિક બનાવવા એના કરતાં દીક્ષા આપવી બહુ સહેલી છે. દર વર્ષે જેટલી દીક્ષાઓ થાય છે ને એટલા પ્રતિકોણવાળા વધે છે. તમે ભલે જય જયકાર કરો, પણ જરાક થોડું ઊંડો ઉતરીને વિચારશો ને તો તમને લાગશે કે આપણી દરિદ્રતા છે. આપણે શ્રાવકો નથી વધારી શકતા, સાધુ વધારી શકીએ. કોણ વ્રતધારી શ્રાવક? કેટલા મળે તમને રોજ? ક્યાં એ વ્રતનો ઉલ્લાસ? ક્યાં ક્યાં છે? પાપ ભીરુતા ક્યાં છે? એવા એવા ગહન ગંભીર ગ્રંથો છે. એ વિચારે કે હું પણ એક દિવસ એ બધા શ્રુતનો અધ્યયન કરું, સ્વાધ્યાય કરું અને જાણું કે હું ક્યાં ક્યાં કેવી કેવી સ્ખલના કરું છું, અને એના કેવા કેવા જ્ઞાની ભગવંતોએ પ્રાયશ્ચિત આપ્યા છે. પ્રાયશ્ચિત દરેક બાબતના પ્રાયશ્ચિત. બસ તમે જઈને ઊભા રહો ને. કેટલાય જીવો છે, લખ્યું છે શાસ્ત્રોમાં, એવા અસંખ્ય આત્માઓ છે કે જે ક્ષણે પાપનું પ્રાયશ્ચિત્ત અંદર જાગે ને, એ પ્રાયશ્ચિત્ત એ કક્ષાનું હોય, એ અરે પશ્ચાતાપ એ કક્ષાનું હોય. પશ્ચાતાપ કરતાં કરતાં કેવળ જ્ઞાનથી એવા અસંખ્ય જીવો છે પશ્ચાતાપ કરે અને વિચારે કે મારે પ્રાયશ્ચિત્ત કરવું છે. ડગલું માંડે, ખાલી એક પગલું માંડે ને કેવળ જ્ઞાન થાય. એવા અસંખ્ય જીવો.
બીજે ડગલે ત્રીજે ડગલે હજી ગુરુ ભગવંત આગળ પહોંચ્યા હોય અને પ્રાયશ્ચિત્ત કબૂલ કરે ને એ પેલા કેવું જ્ઞાનથી આ માર્ગ છે, આ મારા પ્રભુનો માર્ગ છે. પ્રભુનું શાસન એ શુદ્ધિનું શાસન છે, પ્રભુનું શાસન એ નિર્મળતાનું શાસન છે, એ આડંબરનું શાસન નથી, એ ખાલી ઉત્સવ મહોત્સવનું શાસન નથી. બસ એક જ છે અહીંયા, તમે ક્ષણે ક્ષણે શુદ્ધ થાઓ, એ શુદ્ધિ એ જ ઉત્સવ છે. આ શાસન એ જ ઉત્સવ છે. આ શાસન એ શુદ્ધિના ગ્રંથો હું ક્યારે વાંચીશ? અને શ્રુતનો સહારો હોય ને, સ્વાધ્યાયનો સહારો હોય, માણસ ગમે તેવી વેતરણી તરી જાય. ગમે તેવો સંસાર ખરાબ છે, સંસાર તો કાંઈ ખરાબ નથી, આપણા સંસ્કારો બહુ ખરાબ છે. આપણે હંમેશા કેવું છે, દોષનો ટોપલો કોકના માથે ઢોળવાનો હોય તો સંસારના માથે સાહેબ બહુ બગડી ગયો છે, જમાનો ખરાબ છે. એટલે તું ખરાબ, જમાનો શું ખરાબ છે? તારા જ જમાનામાં, આ જ જમાનામાં, આ જ સમયમાં, આ જ સંયોગોમાં, આ જ નિમિત્તોની વચ્ચે પ્રચંડ પુરુષાર્થ કરનારા આત્માઓ તમારી જ વચ્ચે છે. તો ભાઈ જમાનો ખરાબ છે કે આપણે હવે બોલતા નહીં કોઈ દાડો? જમાનો નથી ખરાબ, આપણે નબળા છે. આપણું સત્વ નબળું છે, આપણું પરાક્રમ નબળું છે, આપણો પુરુષાર્થ નબળો છે. જમાનો શું કરવા ખરાબ છે ભાઈ? જમાનો તો એની રીતે ચાલ્યા જ કરે છે. સંસાર છે એમાં તો આવું નવું નવું આવ્યા જ કરશે. સાહેબ શું કરીએ, એટલું બધું વિજ્ઞાન આપે છે ને કે પછી નીકળાતું, પછી ગમી જાય છે. ગમી જાય, અંદર રાગ પડેલો છે એટલે ગમવાનું જ છે. જે આવશે, જૂના જમાનામાં બળદગાડું ગમતું હતું, હવે તમને BMW ગમે છે. ફરક કાંઈ નથી પડ્યો. એ બળદગાડું મારું મારું કરતા હતા, હવે BMWમાં મારું મારું કરો. મારું મારુંમાં કાંઈ ફરક પડ્યો? પદાર્થ બદલાય છે, સંસ્કાર નથી બદલાતા, માટે આપણે નથી બદલાતા. પછી કે જમાનો, એ જમાનામાં એ ખરાબ લાગતું, આજે આ ખરાબ લાગે છે, આવતીકાલે એના કરતાં વધુ ખરાબ પરિસ્થિતિઓ આવશે. તમે નહીં બદલાવો, તમારી સમજણ નહીં કેળવો તો આમાંથી તમે એમ માનો કે સંસાર બદલાઈ જાય, આ બધી વસ્તુઓ શાંત થઈ જાય, કશું જ નથી થવાનું. તમે સજ્જ થઈ જાઓ, તમારું સત્વ ફોરવો તો જ તમે બચી શકશો. શ્રુતનો આધાર હોય, સ્વાધ્યાયનો આધાર હોય ને, એ જ આ સંસારની વાસનામય પરિસ્થિતિમાં પોતાના આત્માને જાળવી શકે. એ જ અભિલાષ છે. શીલ સંગ સુભગો, હું શીલમાં રમતો હોઈશ, મારા આત્મામાં રમવું. શીલ એટલે આત્મામાં રહેવું, એનું નામ શીલ છે. પોતાનાથી બહાર નીકળવું એ શીલનો ભંગ છે. મારી જાત છોડીને, મારા આત્માને છોડીને એક પણ બીજો વિકલ્પ કરવું ને, એ શીલનો ભંગ છે. શીલ સંગ સુભગો, બસ મારો આનંદ શીલ હોય. બ્રહ્મચર્ય કયો શબ્દ છે? બ્રહ્મ એટલે આત્મા, અને એમાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. હું બહાર નીકળું ત્યારે મનમાં વિકલ્પો જાગે ને, હું બહાર નીકળું ત્યારે ઈચ્છા જાગે ને, હું બહાર નીકળું ત્યારે સંકલ્પ વિકલ્પો જાગે ને, હું બહાર નીકળું ત્યારે મારી આસક્તિને બળ મળે ને, હું બહાર નીકળું ત્યારે મારા સંસ્કારોને કંઈક ઉત્તેજના મળે ને, હું બહાર જ ન નીકળું, મારી અંદર જ રહેતો હોઉં તો ક્યાંથી ક્યાંથી જાગે ઈચ્છા? હું આ જોઉં, હું તે જોઉં, ફલાણું જોઉં. તમે મોલમાં જાઓ, શું લેવા જાઓ? સાચું કહેજો, જે નોંધ કરીને ગયા હોય એટલું જ લઈને આવો. હે, એવું કેમ થાય છે? તમારી જરૂરિયાત 4 વસ્તુની હતી, તમે આવ્યા ત્યારે એક થેલો નવો ખરીદવો પડ્યો. તમે બહાર નીકળ્યા તો થેલો ભરાઈ ગયો. તમે ઘરે આવો, ચાલો 2 વસ્તુ સાબુ લેવા ગયો તો આ શું આવી ગયું? આવું કેમ થયું? જોયું ત્યારે ને, એ પેલા ઓલા સાબુવાળાની દુકાને જતા હતા, કાંઈ બીજું નહોતું આવતું, સાબુ લઈને પાછા ઘરે આવતા. જ્યારે બાજુના ગલ્લા ઉપર જતા હતા, ભાઈ સાબુની બટ્ટી આપી દે, એટલે ઓલો સાબુની ગોટી આપે ને તમે ઘરે પાછા આવી. આ મોલમાં 1 લેવા મોકલ્યો, 4 લઈને આવે. આ કેમ થયું? જોયું ત્યારે ને. તમે બહાર નીકળ્યા તો બીજું બધું આવ્યું.
બધા જોખમ બહાર છે, અંદર બિલકુલ શાંતિ છે. રહેવું છે અંદર, ફાવે એવું નથી હો. 10 મિનિટમાં કંટાળી જશો, કારણ કે શીખ્યા જ નથી, ટેવ પાડી જ નથી. બહાર જ રહેવાની ટેવ છે. શીલ સંગ સુભગો, હું તો મારી અંદર રમમાણ રહીશ. અણંગ ભંગમ વિવીય સંસર્ગો, મારી અંદર પણ વિકલ્પો ઉઠશે, મારી અંદર પણ ઈચ્છાઓ જાગશે, મારી અંદર પણ સંકલ્પ વિકલ્પો હશે, બધું જ હશે. એવું નહીં માની લેતા દીક્ષા લીધી એટલે બધાથી મુક્ત થઈ ગયા. નહીં, જેવા વિકલ્પો તમને આવે એવા જ વિકલ્પો અમને પણ આવે. ભ્રમણામાં નહીં રહેતા. હા, કે ઓછીને કર્યું એટલે બધું આમ ધૂળ ખંખેરી એ બધું ખંખેરાઈ જાય. સંઘર્ષ કરવો પડે છે, ક્ષણે ક્ષણ સંઘર્ષ કરવો પડે છે, શક્તિ લગાડવી પડે છે, સમજણ જગાડવી પડે છે, અને તોય ઘણીવાર હારી જવાય છે, તોય ઘણીવાર લપસી જવાય છે. વિચાર કરે છે મનોરથ કે અંદર રમીશ અને અણંગ ભંગમ વિહીય સંસર્ગો, એને જે વિકલ્પો મારા મનમાં જાગશે, જે સંકલ્પો જાગશે, જે ઈચ્છાઓ જાગશે, એને તોડવા માટે, એનાથી બચવા માટે હું સતત પ્રયત્નશીલ હોઈશ. બસ આ જ પ્રયત્ન કરવા, કશું જ મેળવવું નથી, અંદર ખાલી થવું. દીક્ષા મેળવવા માટે નથી, ખાલી થવા માટે. ચયતે સંચય કર્મનો રિક્ત કરે છે. તું બોલો છો ને પ્રદક્ષિણામાં આવડે છે? આપણે તો સીધા ચલે સમરૂ થતા એનો દુઓ બોલીને પ્રદક્ષિણા આપો ને. ખરેખર પ્રદક્ષિણા દુઆ બોલીને આપવું જોઈએ. શું બોલો બહેનોને આવડે છે? ચય તે સંચય, પછી નિર્યુક્તે, ચારિત્ર નિર્યુક્તે કહ્યું. ચયતે સંચય કર્મનો, જે સંસ્કારો અનાદિ કાળમાં ભેગા કર્યા છે એને ખાલી કરવાનો પુરુષાર્થ, એનું નામ ચારિત્ર. ભગત બનાવવામાં પડી ગયો, દેરાસર બનાવવામાં પડી ગયો, સંઘ કાઢવામાં પડી ગયો, એ પુણ્યના કામ છે. ચારિત્રનું કામ શું છે? સતત ખાલી થતા જવું, એનું નામ ચારિત્ર છે. અહીં કાંઈ લેવાનું નથી ને કાંઈ મેળવવાનું નથી. આટલું ભરીને લઈ આવ્યા છીએ, પોટલું મોટું ઉપાડીને ફરીએ છીએ ભવમાં, એ પોટલું ખાલી કરવાનું, વિસર્જન કરવાનું છે. મેં પહેલે દિવસે કહ્યું હતું, અપાણમ, એ જે મારો આત્મા છે, એ જે મારી પર્યાયો છે, એ બધાનું વિસર્જન કરીને છે, જેને મારા પ્રભુએ ઓળખાવી છે ને એ પર્યાયમાં સ્થિર થઈ જવું, એનું નામ ચારિત્ર છે. એટલે હું શું કરીશ? શીલમાં રમીશ, અને છતાંય મારા મનમાં પણ વિકલ્પો આવશે, મારા મનમાં પણ અધ્યવસાયો જાગશે, મારા સંસ્કારો પણ મને પજવશે, પણ એ બધી જ પજવણીમાંથી હું મારી જાતને સુરક્ષિત રાખવાની મહેનત કરીશ. શેનાથી? ચંગ સંવેગ રંગો, સંવેગના ભાવથી હું મારી જાતને ભાવિત રાખીશ. સતત હું મારી જાતને કહીશ, આ જે વિકલ્પ જાગે છે ને એને જ તો મારું અહિત કર્યું છે, એને જ તો મારું બગાડ્યું છે, એને જ તો મને ડૂબાડ્યો છે, એને જ મને પ્રભુથી દૂર રાખ્યો છે, એને જ મને પ્રભુની આજ્ઞાથી દૂર રાખ્યો છે. હવે આનું સેવન નથી. ઉઠે તો ભલે ઉઠે, સેવન નથી કરવું, એને મહત્ત્વ નથી આપવું, એને બળ નથી આપવું, નહીં એને તવજ્જો નથી આપવી, એની ઉપેક્ષા કરવી છે. મારે એકની જ આરાધના, મારા પ્રભુના વચનની આરાધના કરવી. ઉઠે બધા જ વિકલ્પો, એની ઉપેક્ષા કરીને આરાધના. આપણે તો એ સંસ્કારોની આરાધના કરીએ છીએ, આપણે અંદર ઉઠનારા વિકલ્પોની આરાધના કરીએ છીએ, આપણે અંદર ઉઠનારી ઈચ્છાઓની આરાધના કરીએ છીએ, અને એ જ સૌથી મોટી વિરાધના છે. આ બધા એની ઉપેક્ષા કરીને પ્રભુના વચનની આરાધના કરવી, એનું નામ ધર્મ છે. ચંગ સંવેગ રંગો કયા રમિસ્સામી નિસંગો, ક્યારે આવો શીલમાં રમતો રમતો, અંદરના સંસ્કારો સાથે ઝઝૂમતો અને સંવેગના ભાવથી ભાવિત થતો હું ક્યારે નિસંગ થઈને વિચરીશ. કોઈ પદાર્થ, કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ, કોઈ કશું જ મને અસર ન કરે એ રીતે હું ક્યારે વિહરીશ. નિસંગ થઈને ક્યારે. કેવા અદ્ભુત ભાવો ભર્યા છે. નિસંગ થવાનો ભાવ. આ સંગના લીધે પજવણી શેની છે? આ બધી આ સંઘની પજવણી છે, સંઘની પજવણી.
એ પજવણીમાંથી મુક્ત થઈને અહીં જ્યારે એમ થયું કે હવે અહીંયા ધીમે ધીમે મનમાં રાગ જાગી ગયો છે, હવે એમ લાગી ગયું છે કે આ જગ્યા બહુ સારી છે, ઊભો થઈને ચાલતો જ પડે. નહીં સાહેબ રોકાઈ જાઓ, આપણા વ્યાખ્યાનનો લાભ, ભાઈ તને વ્યાખ્યાનનો લાભ મળશે પણ મારા અધ્યવસાય બગડે છે, મારે નથી ઊભા રહેવું. સંઘનો ત્યાગ હોય ને એ જ નીકળી શકે. એને એ નથી જોવાનું કે 50 માણસને લાભ મળશે, એને જોવાનું મારા આત્માને નુકસાન ન થાય તો જ બીજાને લાભ કરવું. પહેલો તો આ જ જોવાનું છે, મારા આત્માને નુકસાન ન થઈ જાય, મારા આત્માને હાનિ ન થઈ જાય. આત્માને હાનિ પહોંચાડીને કોઈને પરોપકાર નથી કરવા. પ્રભુએ કીધું છે પહેલાં તારું સત્વ એટલું પ્રગટાવી લે કે કોઈ પણ વસ્તુ તને અસર ન કરે, તને પ્રભાવિત ન કરે. લોકો રાજી હોય તો તું રાજી, લોકો નારાજ થાય તો તું નારાજ. આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળે ને પછી એમની જોડે સંપર્ક કરજે, બાકી કરતો નહીં. નહીંતર રાગદ્વેષ જ થશે. આ મને અનુકૂળ છે ને આ મને પ્રતિકૂળ થઈ ગયું. નિસંગ થવાનું છે. પરદૂષણ પરિમુક્કો. કોઈના દોષ મારે જોવા નથી, કોઈના દોષ હું વિચારું નહીં, કોઈના દોષ હું બોલું નહીં. આ ચોમાસામાં આવું કરીશું? કરીશું? હે ના હમણાં ચોમાસા સુધી તો કરી. આપણે હજી બાખોડિયા ફેર ચાલીએ, ઓલિમ્પિકમાં ભાગ લેવાને વાર છે. ધીમે ધીમે આપણે કાયમ માટે જ કરવું છે, પણ ત્યાં સુધી પહોંચવા એટલું સત્વ ખબર તો પડે મારું સત્વ કેટલું છે. આમ એક દિવસ કરશો ને ત્યાં હાફી જશો. કારણ કે ખરેખર આવું થાય છે, જ્યારે તમે બાધા લો ને એ દિવસે ગુલાબજાંબુ આવે. મહિનાથી ન આવ્યા હોય ઘરમાં એટલે એમ થાય આજે ત્યાગ કરી દઈએ, તે જ દિવસે આવે. તમને એમ થાય એક દિવસ આજે જ ત્યાં ખબર પડે કે હવે કેવી રીતે રહેવાય. ત્યારે આનંદ થવો જોઈએ. હાશ આજે છોડવાનો આનંદ થયો ખરેખર. કરીએ પરદૂષણ પરિમુક્કો. હું સંયમ લઈશ ને, મારે તો પરથી છૂટા થવું છે. દોષ ક્યાં જોવાના, દોષ વિચારવાના જ ક્યાં આવે, દોષ બોલવાના જ ક્યાં આવે જ નહીં. પર સાથે કોઈ સંબંધ જ ન હોય તો એ સારો છે, એ ખરાબ છે, એ આમ કરે છે, એ તેમ કરે છે, આ વિચારવાનું મારું કામ જ ક્યાં છે? આ તો ચારિત્રને પ્રતિકૂળ ક્રિયા છે. હું બીજા સામે જોઉં અને એ અનુકૂળ છે કે પ્રતિકૂળ, એ સારું કરે છે ખોટું કરે છે, એ વિચારવું ને એ ચારિત્રને પ્રતિકૂળ છે. મારે એવું કરવું. પરદૂષણ પરિમુક્કો અતુક કરિસમ્ય વિમુહ પરિણામો. અને પોતાના વખાણથી દૂર. શેનાથી દૂર? બીજાની નિંદા અને પોતાની પ્રશંસા એ બંનેથી અળગો રહીને. હજી બીજાની નિંદાથી દૂર રહી શકાય, પોતાના વખાણથી દૂર નથી રહી શકાય. બહુ અઘરું છે. પ્રશમરતિમાં ઉમા સ્વાતિજી મહારાજે કહ્યું છે, પર પરિવાદ કરતો હોય આત્મોત્કર્ષાચ બધ્યતે કર્મ. પર પરિવાદાત આત્મોત્કર્ષાચ બધ્યતે કર્મ. બીજાના પરિવાદ એટલે કે નિંદા કરતો હોય અને સતત પોતાના વખાણની અભિલાષા રાખે કે પોતાના વખાણ કર્યા કરતો હોય તો કરોડો ભવે ન ખપે એવું નીચ ગોત્ર કર્મ બાંધે. નીચેર ગોત્રમ પ્રતિભવ મનેક ભવ કોટિ દુર્મોચમ. અનેક કરોડો ભવે પણ ન ખપે એવું નીચ ગોત્ર કર્મ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરનારો જીવ બાંધે. તૈયારી છે ને? કર્મ બાંધવાની તૈયારી છે, ભોગવવાની તાકાત છે. ચેતી જજો. એટલે પરદૂષણ પરિમુક્કો અતુક કરિસમ્ય વિમુહ પરિણામો. 10 સામાયારી પાલન નિરોકયા હોહમ. હું આ બધી પંચાયતથી દૂર થઈને મારા સાદું જીવન માટે 10 પ્રકારની જે સામાચારી પ્રભુએ બતાડી છે ને એ સામાચારીમાં રમતો રમતો હું રહીશ.
ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આ બધી સામાચારી ગુરુ અમારા સાધુ જીવનની છે. કોઈ પણ તમને તમારે તો દરેક બાબતમાં પૂછીને જ કરવાનું છે. આપણી સમાચારી એક જ ગુરુ ભગવંતના વચનોને, પ્રભુના વચનોને અનુસરીને ચાલો. આપણી બધાની એક જ સમાચારી છે. આ તો સાધુ જીવન છે, ઘર છે ને, એટલે થોડુંક તમારે ત્યાં અધિકારપૂર્વક ચાલે. અહીંયા તો અધિકાર મારે મારાથી નાના હોય અને એમ કેવું હોય ને કે ભાઈ આ બટવો લઈ આવો, તો મારે એમ ન કહેવાય બટવો લઈ આવો. દોષ છે. તમને અનુકૂળતા છે, તમે લાવી આપશો. ઈચ્છાતા તમારી ભાવના છે, તમે કરી શકો એમ છો, અનુકૂળતા છે, એ લઈ આવજે. તો કદાચ એવું બને એ ભણતા હોય, એ કંઈક જરૂરી કામ કરતા હોય અને અચાનક આપણે ઉઠાડી દીધા, ક્યારેક મનમાં વિકલ્પ આવી જાય, ક્યારેક એનું મન દુભાઈ જાય, એવું ન થાય માટે પૂછે કે ભાઈ તને અનુકૂળતા છે, આટલું કરી આપશો. મોટાને તો આદેશ નથી જ કરવાનો, નાનાને પણ આદેશ નથી કરવાનો. વડાઓ પ્રત્યે પસાવ કરી, લઘુ પ્રત્યે ઈચ્છાકાર ઇત્યાદિ વિનય સાચવ્યો નહીં. અમે અતિચાર બોલીએ ને 14ના એના દિવસે છેલ્લો પાઠ આ છે. વડાઓ પ્રત્યે એટલે જે વડીલો છે એને ઈચ્છકારી ભગવાન પસાય કરી એમ કહેવાનું છે. આપ કૃપા કરીને આટલું મને, અને નાના હોય તો ઈચ્છકાર, આપની ઈચ્છા હોય ને આપની અનુકૂળતા હોય તો આટલું કામ કરી શકશો, એ કહેવાનું. આટલી જાગૃતિ છે. આ પ્રભુનો શાસન છે, આ પ્રભુનો માર્ગ છે. મિથ્યાકાર, તથાકાર. મિથ્યાકાર એટલે કંઈ ભૂલ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ આપવું. તથાકાર, ગુરુ ભગવંત આદેશ કરે તો તરત જ તહત્તી કહેવું. આવસ્તહી નિસિહી, અહીંથી બહાર નીકળીએ કારણ વગર આસનથી હલવાનું એ નથી. બહાર નીકળો એટલે આવશ્યક આવશ્યક કામ છે, એના વગર ચાલે એવું નથી, માટે આસન છોડ્યું છે. એટલે બહારના કામ કરવાની રજા મળે. પછી અંદર આવે એટલે નિસિહી, હવે બહારના સંસારનો સમગ્રપણે સંપર્ક પૂરો થયો, હવે આસને બેસીને પાછું આપણી ચર્યામાં લાગી જવાનું. આ પૃચ્છા, કોઈ પણ કામ કરવું હોય તો ગુરુ ભગવંતની રજા લઈને જ કરવાનું. પ્રતિપૃચ્છા, હવે ગુરુ ભગવંતે પહેલાં કહ્યું હોય કે ભાઈ 2 વાગે આટલું કામ છે, તમે કરી દેજો. આપણે તહત્તી પણ કર્યું હોય. હવે 2 વાગે જ્યારે કામ કરવાનો વખત આવે ને ત્યારે ફરી પાછો ગુરુ ભગવંત પાસે જાય, સાહેબ આપે કહ્યું હતું એ પ્રમાણે કરું. કદાચ ગુરુનો વિચાર બદલાઈ ગયો હોય તો હવે હું જઈને કરી આવું, ગુરુમાને એમ સારું નહોતું કરવાનું તો ગડબડ થાય. એટલા માટે ફરી પૂછવાનું છે. પ્રતિપૃચ્છા, છંદના, કોઈ પણ આહાર લઈને આવે તો સાથે જે કોઈ પણ સાધુ ભગવંત હોય એમને કહે કે ભગવંત આહારનો લાભ આપો. નિમંત્રણ આપે, સાહેબ હું આપના માટે આહાર લઈ આવું, કંઈ પણ આપને ખપ હોય તો હું લઈ આવું. અને ઉપસંપદા, આ 10મી સમાચારી, કોઈ વિશેષ અધ્યયન કરવું હોય તો બીજા કોઈ ગુરુ ભગવંત પાસે જવું હોય તો આ ઉપસંપદા. આ 10 સમાચારી છે. આ સમાચારીમાં આ બધી જ પારકી પંચાયત છોડીને હું કેવો છું કેવો નથી એ બધું જ ભૂલીને માત્ર આ 10 પ્રકારની પ્રભુએ બતાડેલી સાધુની મર્યાદામાં રહીને હું ક્યારે જીવન વિતાવીશ, આ એનો વ્યવસાય હોય, આ એની ભાવના હોય, આ એના પરિણામ. આગળની વાત પછી કરીશું.